કમ્પ્યુટર નેટવર્કના યુનિટ 4ના ફર્સ્ટ લેક્ચરમાં આપણે વેરિયસ નેટવર્ક ડિવાઇસીસ સ્ટડી કરશું. સો નેટવર્ક ક્રિએટ કરવા માટે વેરિયસ ડિવાઇસીસને કનેક્ટ કરવા પડશે. તો એ કનેક્શન માટે અમુક નેટવર્ક ડિવાઇસીસની રિક્વાયરમેન્ટ છે. તો આપણે વેરિયસ નેટવર્ક ડિવાઇસીસ વન બાય વન જોશું. સો first let us discuss introduction of network. Let us revise what is network. Two or more devices connected with each other for sharing their data and a resource is called a network. When two or more networks are connected for exchanging data or resources, they become known as internetwork. હવે જ્યારે બે અથવા તો બે કરતાં વધારે ડિવાઇસ છે એ કનેક્ટ થઈ અને નેટવર્ક બનાવે છે, સેમ એવી જ રીતે બે કરતાં વધારે નેટવર્ક કનેક્ટ થઈ અને એ ઇન્ટરનેટવર્ક બનાવશે. તો જ્યારે બે કરતાં વધારે નેટવર્કને કનેક્ટ કરવાની વાત આવશે ત્યારે નેટવર્ક ડિવાઇસની રિક્વાયરમેન્ટ હશે. સો રિવાઇઝ કરીએ કે રાઉટર અને રિપીટર શું છે અને પછી આપણે રિપીટર વિશે ડિટેલમાં જોશું. ટેકનિકલી અ રાઉટર ઇઝ અ લેયર 3 ડિવાઇસ whereas repeater is a layer 1 device. એનો મતલબ કે રાઉટર છે એનો યુઝ OSI લેયર આર્કિટેક્ચરમાં લેયર 3માં થાય છે, એટલે કે નેટવર્ક લેયરમાં થાય છે, અને રિપીટરનો યુઝ OSI લેયર મોડેલમાં લેયર 1માં એટલે કે ફિઝિકલ લેયરમાં થાય છે. સો ફર્સ્ટ રાઉટર જોઇન્સ ટુ કમ્પ્લીટલી ડિફરન્ટ નેટવર્ક્સ. જો રાઉટરનો યુઝ શું તો કે બે અલગ અલગ નેટવર્કને જોઈન્ટ કરવા માટે થાય છે. અને રિપીટરનો યુઝ શું છે તો કે સેમ નેટવર્ક હોય એના બે જો અલગ અલગ સેગમેન્ટ હોય અને એને જો તમારે એક્સટેન્ડ કરવા હોય તો એમાં રિપીટરનો યુઝ થાય છે. રાઉટર કેન વર્ક ઓન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટ્રાન્સમિશન મીડિયા. ફોર એક્ઝામ્પલ સિસ્કો 2921 રાઉટર કેન વર્ક ઓન ફાઇબર ઓપ્ટિક્સ, કોપર ઇથરનેટ, serial and wireless media by attaching appropriate interface cards. Repeater in general works on single types of media. Optical fiber repeater works on fiber media only. Wireless repeater works with wireless medium only, etc. એટલે કે એક કરતાં વધારે ડિવાઇસમાં રાઉટર છે એ વર્ક કરે છે, પરંતુ રિપીટર છે એ એક જ ટાઈપના મીડિયા જોડે છે એ વર્ક કરી શકશે. સો ધીસ ઇઝ ધ સેકન્ડ ડિફરન્સ બિટવીન રાઉટર એન્ડ રિપીટર. આ બંને ડિવાઇસ આપણે આ યુનિટમાં જોશું, પણ એની પહેલાં બે વચ્ચે ડિફરન્સ શું છે એ જોઈ લઈએ. સો લેટ અસ ડિસ્કસ રિપીટર્સ. તો હવે આપણે રિપીટર છે એ ડિટેલમાં જોશું. રિપીટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વિચ ઓપરેટ્સ ઓનલી ઇન ફિઝિકલ લેયર ઓફ ધ OSI મોડેલ. હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે રિપીટરનો યુઝ ફિઝિકલ લેયરમાં થાય છે. એપ્લિકેશન ઓફ રિપીટર, કે રિપીટરની જરૂરિયાત શું છે? સિગ્નલ ધેટ કેરી ઇન્ફોર્મેશન વિધિન અ નેટવર્ક કેન ટ્રાવેલ અ ફિક્સ્ડ ડિસ્ટન્સ બિફોર નોઇઝ કેન અફેક્ટ ઇન્ટિગ્રિટી ઓફ ધ ડેટા. કોઈપણ સિગ્નલ છે જે ઇન્ફોર્મેશન કેરી કરતું હોય એ નેટવર્કમાં અમુક ફિક્સ્ડ ડિસ્ટન્સ જ ટ્રાવેલ કરી શકે, કે જેટલા ડિસ્ટન્સમાં એમાં કોઈ નોઇઝ અફેક્ટ આવે નહીં, પણ અમુક ડિસ્ટન્સ પછી એ સિગ્નલ છે પ્રોપરલી ટ્રાવેલ ના કરી શકે, એ નોઇઝી બની જાય છે. તો એવી વખતે રિપીટરને વચ્ચે ઇન્સ્ટોલ કરવામાં આવે જેથી કરીને સિગ્નલને બૂસ્ટ કરે અને આગળ જ્યાં સુધી એને પહોંચાડવું હોય ત્યાં સુધી એને મોકલી શકે. સો રિપીટર ઇન્સ્ટોલ્ડ ઓન અ લિંક receives the signal before it becomes too weak or corrupted, regenerates the original bit pattern and puts the new refreshed copy back onto the link. એટલે કે બહુ નોઇઝી સિગ્નલ બની જાય એ પહેલાં જ રિપીટર એને રિસીવ કરશે, ફરી પાછું એ રિસીવ કરેલું સિગ્નલ છે એ રિપીટર એને બૂસ્ટ કરીને આગળ મોકલશે. A repeater allows us to extend only the physical length of a network. A repeater does not change the functionality of the network. Repeater શું આપણને કરવા દેશે? ફિઝિકલ લેન્થ છે નેટવર્કની એને ઇન્ક્રીઝ કરવા દેશે. તો આ છે ફિગરમાં બતાવ્યું એમ કે ફિઝિકલ લેયર સિસ્ટમ 1 અને સિસ્ટમ 2 બંનેના ફિઝિકલ લેયર ઉપર રિપીટર છે એ વર્ક કરશે.
Now let us distinguish repeater is not an amplifier. An amplifier cannot differentiate between the intended signal and noise signal. Means it amplifies equally everything fed into it. A repeater does not amplify the signal, it regenerates it. When it receives a noise signal or corrupted signal, it creates a copy bit for bit at the original strength. એમ્પ્લિફાઈનું કામ શું છે તો કે જે સિગ્નલ આવે એમાં નોઇઝ હોય કે ના હોય એને જસ્ટ એમ્પ્લિફાઈ કરવું, જે એને આપવામાં આવે એને. એ ડિસ્ટિંગ્વિશ કરતું નથી કે આ સિગ્નલ છે અને આ છે એ નોઇઝ છે. જ્યારે રિપીટર શું કરશે, સિગ્નલને એમ્પ્લિફાઈ નથી કરતું, એ એની રીજનરેટ એટલે કે એની કોપી ક્રિએટ કરે છે. એટલે જે ઓરિજિનલ બીટ હશે એ જ બીટ છે એ લે છે. The location of a repeater on a link is a important. રિપીટરની જે લિંક છે આખી ફિઝિકલ મીડિયમની, એમાં લોકેશન છે રિપીટરનું એ ઇમ્પોર્ટન્ટ છે. A repeater must be placed so that a signal reaches it before any noise changes the meaning of any bits. કોઈ બીટનો મિનિંગ બદલાઈ જાય એ પહેલાં રિપીટર પ્લેસ કરી દેવાનું, જેથી કરીને કાંઈ ચેન્જીસ આવે નહીં. If the corrupted bit travels much farther, its meaning can totally change. So repeater placed on a link before signal is corrupted. સિગ્નલ કરપ્ટ થાય એ પહેલાં જ રિપીટર મૂકી દેવાનું, જેથી કરીને છે એ કરપ્ટેડ સિગ્નલ છે એ રિપીટર પાસે જાય નહીં. સો આજે આપણે જોયું કે રિપીટર અને રાઉટર વચ્ચેનો ડિફરન્સ શું છે, પ્લસ રિપીટર છે એ એમ્પ્લીફાયર નથી, એમ્પ્લીફાયરનું વર્ક છે એ રિપીટર કરતાં અલગ છે. રિપીટરને કેવા લોકેશન ઉપર મૂકો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો નેટવર્ક ડિવાઇસીસમાં આજે આપણે રિપીટરથી સ્ટાર્ટ કર્યું. હવે આ ફિગરમાં બતાવે છે કે ક્યાં આપણે રિપીટર પ્લેસ કર્યું છે. તો આ રીજનરેટેડ સિગ્નલ છે, આ કરપ્ટેડ સિગ્નલ છે. સો કરપ્ટેડ સિગ્નલ છે એ રિપીટરમાં આપવામાં આવે તો રિપીટર છે એને રીજનરેટ કરી દે છે. સેમ આ રાઇટ ટુ લેફ્ટ ટ્રાન્સમિશન છે, ફર્સ્ટ ફિગર છે એ. સેકન્ડ ફિગર છે એ લેફ્ટ ટુ રાઇટ ટ્રાન્સમિશન છે. એટલે કે કરપ્ટેડ સિગ્નલ હતું એ રિપીટરમાં આપ્યું તો રીજનરેટ કરીને એની સિગ્નલ છે એ પાછું આપ્યું. જ્યારે એમ્પ્લીફાયરમાં શું થતું હતું, એ કરપ્ટેડ સિગ્નલને જ એમ્પ્લીફાય કરશે, એને ડિસ્ટિંગ્યુઅસ કરશે નહીં. થેન્ક યુ.